એક મિનિટ. ધંધામાં અણહકનું નહીં, જે દહાડે અણહકનું લેવાઈ જાય તે દહાડે બરકત નહીં રહે ધંધામાં. હવે ધંધામાં બરકત નહીં રહે, એ લક્ષ્મી આવે ઊંધા જતા કરીને જે શું કહેવાય પૈસા કમાવામાં આવે, હવે એ લક્ષ્મીજી ક્યારેય શાંતિ આપે નહીં. કારણ કે અણહકનું એટલે કોઈને છેતરીને મૂરખ બનાવીને કંઈ પણ એવી રીતે પૈસા કમાયેલા હોય, પૈસા આવેલા હોય, તો હવે એ પૈસો ક્યારે પણ શાંતિ સુખ આપે નહીં. એટલે અણહકથી ચેતવાનું છે. અણહક માટે એમ કીધું એ સીધું નરકના અધિકારી થાય. એટલે આપણે કહીએ પણ મેટરને આપણે છે ને બહુ લાઇટલી લીધેલી છે, અને જગતના લોકોને જોઈને એ લોકોની ફક્ત નકલ કરેલી છે. જાણતા નથી કે એનું પરિણામ શું આવશે. એટલે કે તમે સમજી જાઓ કે આ જો નહીં હોય તો તમને શાંતિ નહીં રહે. હવે વિચાર કરો, આ હક કયા હદ સુધી પહોંચે છે, હક તે આપણે જોઈ લઈએ. દાદા ધંધામાં અઢળક કમાતા હતા, એટલે કે એમાં એમનો કોઈ શું કહેવાય છેતરપિંડી કે એવું હતું નહીં. પણ જે ધંધાનું શું કહેવાય એક્સટેન્ડ મોટું હતું, સાઇઝ, એટલે ખાસું એવું કમાતા હતા. તો દાદાએ વિચાર કર્યો કે આટલા બધા પૈસા આવે છે, બરાબર છે, પણ શું એ મારા હકના ગણાય? એટલે એમણે તપાસ કરી અને પછી વિચાર્યું કે જો હું કશે કામ કરતો હોય, નોકરી કરતો હું, તો મને કેટલો પગાર મળે વધુમાં વધુ. એ હિસાબ કાઢીને એમણે કીધું કે 500 રૂપિયા મળે. આ ત્યારની વાત છે, 1930s. હવે તે વખત lot of money. 500 rupees is lot of money, but what about the business? ને એમાં જે કેટલા લાખ કમાતા હતા ખબર પડી? એટલે એમણે હિસાબ કાઢ્યો કે આ આપણા હકનું કહેવાય નહીં, અને એમ કે જો હું નોકરી કરતો હોઉં તો મને 500 રૂપિયા મળે, એટલે ધંધાના કમાણીમાંથી ફક્ત 500 રૂપિયા ઘરે લઈ જતા હતા. હવે આ અને આવી વિચારણા કોણ કરે કે જે આર પાર બધું જાણે છે, સ્પષ્ટ રીતે સમજી ગયા છે કે આપણા હકનું શું ને અણહકનું શું, હકનું પરિણામ શું અને અણહકનું પરિણામ શું, એ સમજી લીધું છે બરાબર રીતે. એટલે કીધું શું, બરકત નહીં આવે. બરકત એને કહેવાય કે જે સુખ શાંતિ બધાને સમાધાન આપે, બધું બરાબર રહે. એટલે એ રીતે દાદાએ કીધું કે જરૂરત કરતાં વધારે પૈસા જો ઘરમાં આવશે તો ઘરના બહેનો
કામ કરવાનું બંધ કરી દેશે કે આપણી પાસે પૈસા છે તો આપણે કામ શું કામ કરવું જોઈએ, કામ કરાવવું જોઈએ. બાઈને રાખો તો જમવા માટે બાઈને રાખશે. એટલે એક જણાના ઘરે બહુ સમૃદ્ધ પરિવાર, પણ ખૂબ સંસ્કારી પરિવાર. તે કે બધું કરે, પણ જ્યારે શાકમાં કે દાળમાં કે કઢીમાં, આ આપણે દાખલો આપીએ છીએ, એમ કે વઘાર તો મારે જ કરવાનો. બોલો, વિચાર કરો, શું કહે છે? વઘાર તો મારે જ કરવાનો. એ બધું કાપે કરે, બધું કરે, જોઈ પાછા શું કરે છે, કેમનું કરે છે, બધું બરાબર રીતે. આવી વાત છે. એટલે પછી બધું સંસ્કાર સચવાઈ રહે ને, નહીં તો પછી તો કેવી રીતે થાય? હવે કોઈના ઘરે સંજોગ વસાત એવી પરિસ્થિતિ હોય ને બેન કે ભાઈ રાખવા પડે જમવાનું બનાવવા અને બીજી બધા કામોમાં, તો એ લોકો હવે વિકલ્પ નથી કરવાનો આ વાતને સાંભળીને કે દાદા આવું કરતા હતા એટલે આપણે પણ આવું કરવું જોઈએ. એટલે હવે કાલથી એને વઘાર કરવાનો નહીં, કે વઘારનો ટાઈમ આવે ત્યારે મને કહેજે. ખબર પડી? આપણે નકલ કરવામાં સુરા છે, અને આખું બાબત સમજણનું છે. એટલે સમજણથી જીવવામાં મજા છે, નકલ કરવામાં મજા નથી. પણ મુદ્દો સમજી જવાનો કે અણહક ગમે ત્યાં પણ છે. સંબંધ, લક્ષ્મી, કોઈ પણ બાબતમાં, તો એ અણહક શાંતિ નહીં આપે, બરકત ક્યારેય આપે નહીં. ધંધામાં બરકત આપે નહીં, જીવનમાં બરકત આપે નહીં. એટલે આ બધું જે સમજ્યા નથી કે જેની ગણતરી નથી કરી, પણ એ આપણા જીવનમાં કેટલો મોટો એનો આધાર છે, એનો ફાળો છે, તે દાદાએ ખુલ્લું કર્યું, સમજાવ્યું કે સમજો, ચેતો, નહીં તો આ મનુષ્ય જીવન હાથમાંથી જતું રહ્યું તો કશું રહ્યું નહીં. બોલો. એટલે આ બધી એટલી સરસ સમજણ આપી છે દાદાએ. હવે એ સમજણને આપણે જીવી જવાની છે. હંમેશા પૈસો આવતો હોય ને બધાને ગમે છે. 5 લાખ આવે તો કે આવવા દો, 500 રૂપિયા આપવાના થાય ને તો એટલી બધી જાગૃતિ, વિવેક ને બધું બતાડે શું જરૂરી છે, 500 રૂપિયા ખર્ચો કરવો જોઈએ. એટલે આ બધી સમજણ છે ને અધૂરી કહેવાય, પાકી કહેવાય નહીં, પૂરી કહેવાય નહીં. એને એ સમજણે જો આપણે જીવ્યા તો એનું શું પરિણામ આવે એ દાદા ભગવાને બહુ સ્પષ્ટપણે આવી રીતે ખુલ્લા કર્યા છે એમના વચનો દ્વારા. અને ખૂબ સારી રીતે એ સૂત્ર તરીકે સિદ્ધાંત સમજી લેવામાં આવે અને એ સિદ્ધાંત જીવી જાય તો માણસનું આપણું કલ્યાણ થાય. બોલો, આવું છે. સાચી વાત છે, બહુ સરસ. લક્ષ્મીની બાબતમાં તો એટલી દોડ ચાલી છે, એટલું ગાંડું ચાલ્યું છે ને કે હવે લક્ષ્મીની વાત આવે ને એટલે લોકો કોઈ દિશા મર્યાદા કશું રાખતા નથી. બસ એટલે જ આજે બધું હોવા છતાં શાંતિ નથી. એટલા બધા પ્રમાણ આપેલા છે ને દાદાએ કે વાત ના પૂછો. અને બહુ સ્પષ્ટતા સાથે આવું છે. એટલે કે સમજી વિચારી અને પૂછીને સમજીને જીવન જીવો, નહીં તો કયા ખાડામાં ગાડી પડી જશે ખબર નહીં પડે.
તમને એમ જ લાગશે કે બધું બરાબર છે અને કશું એ બરાબર હશે નહીં. નથી. સાચી વાત. એટલે આવું છે. દીપક દાદા બોલ. બધા દીપક આજે બધા ધંધાઓ તો નથી કરતા હોતા, અમુક તો ઓફિસમાં કામ કરે લાઈફ ટાઈમ, એને એને કેવી રીતના લાગુ પડે? જો ઓફિસમાં છે ને તે ગરબડ સરબડ નથી કરતા, કરે ને. ઓફિસમાં કામ ચોરી નથી કરતા, ઓફિસમાં ઊંધા ચત્તા નથી કરતા. કરતા હોય છે. બહુ જોયા અમે બોરાજને બહુ જોયા. નહીં, અને કેટલી વખત તો તમે જોયા પણ હોય, અને જો તમે એ લોકોની અડફટમાં આવી જતા હોય તો અમુક વસ્તુ તમારે કરવું પડતું હોય છે. હવે બોલો, એ કેટલું જોખમવાળું કામ થઈ જાય. આવી વાત છે. બરોબર. એટલે ખરેખર જોવા જાય ને તો આ જીવન જ મોટો ધંધો છે. એમાં પુણ્ય એ ક્રેડિટ છે અને પાપ એ ડેબિટ છે. અને મહાવીર ભગવાન માટે એમ કહેવાય છે કે એ ધંધો કરતા હતા, અને એવો ધંધો કરતા હતા કે જે ધંધામાં ખોટ હતી નહીં એવું આપણને સમજાય. સાચી એવું વાત. આપણને સમજાય. પણ એમણે વન સાઇડેડ પ્રોફિટનો ધંધો કર્યો હતો, સિંગ્યુલર પ્રોફિટનો ધંધો કર્યો હતો. એટલે હવે વિચાર કરો કે સિંગ્યુલર પ્રોફિટનો ધંધો કેવો હોતો હશે. સમજાયું? સમજાય. સિંગ્યુલર પ્રોફિટનો ધંધો. હસમુખ આનંદજી આવ્યા તો હવે એમને પૂછો. હસમુખ આનંદજી, થોડું પ્રકાશ પડો. એક મિનિટ છોકરા, કારણ કે તો તમે જાવેલું, તમે બિઝનેસમેન છો. હવે પાક્કા બિઝનેસમેન છે. વાંચો. હા, ધંધામાં અણહકનું નહીં, અને જે દાડે અણહકનું લેવાઈ જાય તે દાડે બરકત રહે નહીં. લક્ષ્મીનો આદર્શ વ્યવહાર એવું છે. આ તો ખાસ, આ તો ધંધામાં તો બરોબર છે, પણ બીજી કોઈ પણ જગ્યાએ જ્યાં પણ અણહકનું કોઈ પણ જગ્યાએ આપણે લઈએ તો દાદા ભગવાને અણહકનું તો વિષય સંબંધિત નર્કનું દ્વાર કીધું છે કે સીધા નર્કમાં જ જાઓ તમે. અને ધંધામાં બી ખાસ કે તમે ધંધો કરો છો તો અણહકનું જો આવી ગયું તો એ ધંધામાં કોઈ બરકત નહીં આવે. એટલે ધંધાના પુણ્ય થકી પૈસા મળશે, પણ એ પૈસાથી આપણને શાંતિ મળશે નહીં. જે ધર્મના માર્ગે કે કોઈ પણ માર્ગે આગળ પ્રગતિ કરવી હશે તો એ ધંધામાંથી આવેલા પૈસા થકી આપણે પ્રગતિ કરી શકીશું નહીં. અને અણહક વગરની જો લક્ષ્મી હશે તો ભલે ઓછી હશે, પરંતુ ઘરમાં પણ શાંતિ રહેશે અને બીજી બધી જગ્યાએ આપણે પ્રગતિ કરી શકીશું. માટે આ એક સંબંધી દાદા ભગવાને ખાસ ચેતવણી આપેલી કે ક્યાંય અણહકના વિષય અને અણહકની લક્ષ્મી, એ બે બાબતે દાદા ભગવાને ખૂબ જ રેડ સિગ્નલ આપી હતી. એટલે આપણે આ ખાસ અંદર સમજવા જેવું છે કે કોઈ પણ હિસાબે આપણી જોડે આ બે વસ્તુ અણહકની આવી જોઈએ નહીં. જય સચ્ચિદાનંદ. જય સચિન. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. We can start. ઓકે. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર